ગુજરાતનો આવાજ। રાજકોટના 4 ગામોમાં વિદેશી દારૂનો આજરોજ એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડ વિદેશી દારૂનો બોટલનો જથ્થો નાશ કરાયો। ધોરાજી, ઉપલેટા, જામકંડોળા, ભાયાવદર આમ 4 તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો હોય, દર વર્ષે આ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ ધોરાજી સબ ડિવિઝનમાં આઈએમએફએલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધોરાજી સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદર અને જેતપુર સબ ડિવિઝનના જામકંડોળા પોલીસ સ્ટેશનના પણ આઈએમએફએલ નો નાશ કરવામાં આવ્યો છે। આમાં જો છે 18,500 જેટલી કુલ આઈએમએફએલ ની બોટલનો નાશ થયો છે, જેની કુલ વેલ્યુ 81,25,000 છે। આ બધી કાર્યવાહી જો છે એસડીએમ ધોરાજી અને એસડીપીઓ જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે। ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા એસપીની સૂચના મુજબ ધોરાજી, ઉપલેટા, જામકંડોળામાં અને ભાયાવદરમાં જે વિદેશી દારૂ પોલીસે પકડ્યો એ જથ્થો, જેમાં ધોરાજી તાલુકામાં પકડી પડેલ વિદેશી દારૂની બોટલો 3,328 અને ઉપલેટા તાલુકામાંથી વિદેશી દારૂ પકડી પડેલ બોટલો 1,833, ભાયાવદર તાલુકામાં 6,109 બોટલો અને જામકંડોળા તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી બોટલો 7,222, તેનો ટોટલ બોટલ જથ્થો નંગ 18,492, મુદ્દામાલ કિંમત 81,24,620। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।